નમસ્કાર, પ્રજાપંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ. સુરતના સચિન શહેરમાંથી મોટી નાર્કોટિક્સ રેડના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની આગેવાની હેઠળનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન આજે સતત આગળ વધી રહ્યું છે. આવો જ એક વધુ કેસ સામે આવ્યો છે સુરતના સચિન વિસ્તારમાંથી, જ્યાં પોલીસે ₹77,280ના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. વિગત મુજબ, સચિન પોલીસને બાતમી મળી હતી કે વાન્સ બ્રિજ પાસે આવેલા આકાશ વિલા સોસાયટી તરફના રસ્તા પર આવેલી ટપરીમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. સૂચનાની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડી શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહા નામના ઇસમને 7.228 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો. આ જથ્થાની બજાર કિંમત અંદાજે ₹72,280 જેટલી થાય છે. સાથે જ ₹5,000નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ મુદ્દામાલ ₹77,280નો છે. આરોપી સામે અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં, મોન્ટુ નામનો બીજો આરોપી હજુ પણ ફરાર છે, જેને ઝડપવા પોલીસે તીવ્ર તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસના અધિકારી કર્મચારીઓમાં સચિનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોર, અહેકો ઇન્દ્રજીત સિંહ અમરસિંહ વનાર, અહેકો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ, અહેકો ભરતભાઈ બચુભાઈ, અહેકો કુલદીપસિંહ દિલીપસિંહ, અહેકો રાહુલસિંહ બળવંતસિંહ, અહેકો જશવંતભાઈ વાઘાભાઈ, અહેકો વિજયસિંહ ભગવાનસિંહ, અહેકો અરવિંદભાઈ જેરમાભાઈ, અહેકો સંજયભાઈ ઘનશ્યામભાઈ, અપોકો રાજેશભાઈ પ્રભુભાઈ ઢોલકિયા, અપોકો નરેન્દ્રસિંહ વજેસિંહ, અપોકો જયપાલસિંહ મહેન્દ્રભાઈ, અપોકો દશરથભાઈ માવજીભાઈ, અપોકો પરેશભાઈ લખમણભાઈ, અપોકો પ્રકાશકુમાર બાબુભાઈ, વુમન અપોકો અંજલિબેન અશોકપુરી અને વુમન અપોકો શોભાબેન ગેમાભાઈ સામેલ હતા. આ અધિકારીઓની ટીમે સરાહનીય કામગીરી બજાવી છે. અંતે એ જ કહી શકાય કે સુરત શહેર પોલીસ નશાની આ ઘાતક લતને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. નશા વિરોધી અભિયાન અંતર્ગત આવા ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને ગુનાખોરોને કાયદાની જકડમાં લાવવામાં એક પગરણ પણ પાછળ પડાશે નહીં. આવી તૈયારી સાથે નશામુક્ત સુરતની દિશામાં એક વધુ મજબૂત પગલું. તો આવો આ કેસ સંદર્ભે એસીપી श्री एनपी गोहिल साहेब ने सचिन पुलिस स्टेशन के डिस्टर्ब के कर्मचारी को स्पेसिफिक बातमी मिली थी. सचिन पलसाना रोड के ऊपर एक वांच ब्रिज है, उसके पास में एक पटरी, एक टपरी है. टपरी में एक इसम है, वो इलीगल गांजा का व्यापार कर रहा था. तो इस स्पेसिफिक इंफॉर्मेशन के आधार पे सचिन पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर श्री वाघेला और उनकी टीम सरकारी पंचों के साथ जो स्पेसिफिक बातमी मिली थी उस जगह पे गए. तो उस जगह पे ये जो इसम जो था उसकी टपरी मिली और वो इसम की प्राथमिक पूछपरछ और टपरी की जो जड़ती किया, तो उसमें से जो प्राइमा फेसी जो गांजा जिसको बोला जाता है, वो प्राइमा फेसी वो वनस्पति जन्य पदार्थ मिला. वो पदार्थ की परीक्षण के लिए एफएसएल अधिकारी को स्थल पे बुलाया गया. तो वो एफएसएल अधिकारी ने अपने पास जो किट थी उसके आधार पे उसका परीक्षण किया. तो उनका ओपिनियन ऐसा आया कि वो गांजा ही पदार्थ है. तो उसके आधार पे ये जो इसम है उसकी डिटेल में पूछपरछ करके उसके अगेंस्ट में एक एनडीपीएस एक्ट के तहत सचिन पुलिस स्टेशन में गुना रजिस्टर किया गया है. ये जो इसम है उसका नाम है शिवकांत उर्फे शिवो चंद्रबाण कुशवाहा. वो पांडेसरा पुलिस स्टेशन विस्तार में रहता है, वडोद गांव में, कमला चौक के पास, गणेश नगर. और वो उसका नेटिव है मध्य प्रदेश. उसका गांव है देवरी से. वो 2 साल से यहाँ पे सूरत में रहता था और प्राथमिक पूछपरछ में ऐसा आया है कि वो
15 दिन से ये गैरकायदेसर गांजा का व्यापार करता था। उसके पास से कुल 7 किलो और 228 ग्राम गांजा, जिसकी कीमत 72,280, एंड उसके पास से एक मोबाइल भी मिला है, वो 5,000 की कीमत। तो यानी कुल मिला के 77,280 का मुकदमा तपास के काम से पुलिस ने कब्जे किया है। ये जो आरोपी है, उसकी प्राथमिक पूछपरछ में ये जो गांजा का जत्था है, वो मोन्टू नाम के एक इसम के पास से उसने लिया है। मोन्टू को एक केस में वांटेड बताया गया है। मोन्टू का पूरा नाम और एड्रेस नहीं मिला, लेकिन वो अश्विनी कुमार रेलवे पट्टी के पास आसपास वो रहता है, और वहां से ही ये गांजा का जत्था वो लाया गया था। और ये प्राथमिक तबक्के में है। अभी तक की तपास में वो क्रिमिनल एंटीसीडेंट यानी गुनाहित इतिहास उसका नहीं मिला है। और ये जो टपरी है वो 2 महीने से वो चला रहा है। અને આવા જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રજા પંખ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી વગાડી લાઇક જરૂર કરશો।